તો મિત્રો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં? આવ્યો બધા મજામાં જ હશો। તો કેટલા વાગ્યા છે ખબર? 6:15 વાગી રહ્યા છે અને હમણાં હું જઈ રહી છું ગામમાં, એ પણ નવી હોન્ડા લઈને, કેમ કે જૂની હોન્ડાના ટાયરમાં હવા ન હતી અને આજે મેં 4 દિવસ પછી વ્લોગ અપલોડ કરીને જ આવું છું, કેમ કે છે ને ફોનમાં ચાર્જિંગ ન થતી હતી। પહેલાં મને લાગ્યું કે મારી ચાર્જરની પિન ખરાબ થઈ ગઈ છે એટલે નથી ચડતી, પણ પાણી ચાલી ગયું હતું મોબાઈલમાં તો ખરાબ થઈ ગયું હતું અંદરથી। તો હવે ધ્યાન રાખવું પડશે, વરસાદમાં ક્યાં લઈ નહીં જવાય। બાકી આપણી મગફળી જો બખેડા કાઢ્યા પછી કંઈક આવી દેખાય છે, મસ્ત થઈ ગઈ જો। અને વાદળા જો કાળા કાળા છે, આજે વધારે છે વાદળો, થોડા થોડા છાંટા તો આવે જ છે, જાતું જ નથી એમ તો વરસાદ તો ન કહેવાય પણ તો પણ જાતું નથી ને। હમણાં જલ્દી ગામમાં જવાનું છે વિયાનને બેનને તેડવા માટે, તો મોડું થઈ ગયું છે તો નીકળીએ આપણે પછી ઘરે જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ। ત્યાર સુધી બધા લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। છે 7:30 અને આપણે ગામમાંથી આવી ગયા છે વિયાનભાઈને લઈને, વાડા ઉપર આવ્યા છે। જય માતાજી કરો, જય માતાજી। હા જય માતાજી કરે જો, હર મહાદેવ કરો, હર મહાદેવ, હા હર મહાદેવ। શ્રાવણ માસ બેઠો ને વિયાનભાઈ મહાદેવજીને બંધાયેલા છે કાવ્યા વાડા ઉપર। વિયાને મજા આવે પાડુડીઓને બતાવવાની, કાં વિયાન ગમે ને પાડુડીઓ કે હા ખાસ કેમ એ નોડ્યું જો, એ નોડ્યું છે વિયાનભાઈ કેટલા 1 વર્ષના થઈ ગયા છે, ચાલતા નથી આવડતું, ચાલતા શીખવાડવાનું છે આપણને, કાં વિયાન? જો આપણી સની કેટલી મોટી થઈ ગઈ, હે સનીને બોલો। આવી ગઈ છું છત ઉપર, ઘણા દિવસો પછી આવી છું અને આજે છે ને વરસાદ જેવું વાતાવરણ છે, તમને બતાવું। અરે વાદળો વધારે છે, હવે છે ને કપાસ જો સારું દેખાય થોડું, ત્યાં ખૂણમાં ત્યાં સડી ગયો, કેમ કે આલી બાજુ પાણી બહુ ભરાય, જો ત્યાં નહીં દેખાશે, આ બાજુ સારો છે, સારો તો નથી પણ સારો થઈ ગયો છે થોડો। બાકી ખેતરમાં સારું છે, લઈ જઈશ ત્યારે બતાવીશ। અને 2 દિવસ પહેલાં મેં ગઈ હતી, આંબા વાવેલા હતા ને કેરીઓ, એમાંથી 3 ઉગી ગઈ છે, એમાંથી 1 ખબર નહીં સડી ગયું, 2 છે તમને બતાવીશ। હવે આવે તો અંધારો થઈ રહ્યો છે, પછી થોડી વાર આવીને બતાવું। સવાર બધાને તો વાગી ગયા છે 8:30 ને મારો સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે। આપણે થઈ ગયા છે રેડી એકદમ, પેલું પેક કરી દીધું છે, ટિફિનને બધું પેક કરી દીધું છે। આજે છે ને વરસાદ જેવું છે આજે, કે વધારે છે, સવારમાં વાદળા આવે છે, તો આપણે નીકળીએ હવે, નહીં તો પછી પલળી જઈશું। તો આવીને મારું બ્લોગ કન્ટિન્યુ રાખજો, સાંજે અપલોડ કરીશ। અંધારો બેઠા ગયા છે સ્કૂલેથી અને વિયાનભાઈ ચૂટકી વાળા શું કરસ? એ વિયાન પાણીથી નહીં રમવાનું હાલ। અમે છે ને વિડીયો એડિટિંગ કરતી હતી, એટલું થાય છે, વિડીયો 3 મિનિટનું બન્યું છે, તો મેં હજી ભાઈ મેં પાપા શીખવાડવાનું ખાટલા ઉપરથી તો હાલશે હવે, આમ ચાલતા શીખો, હાલો હાલ વિયાન, એ વિયાન આડો દડો આડો, આઈફોન આડો જો, મારો આઈફોન જો સસ્તું આવ્યું આઈફોન, હાલ એ બેસી નહીં જાતો, હાલો શું જોઈએ? ભાઈને ઘોડી બતાવજો, નાનકડું બચ્ચું પણ છે, એક આ રહી, એક ત્યાં છે, એક અહીંયા છે, લગભગ મેઘ છે, આ મેઘ, આમના નામ નથી ખબર, કેવા છે, મસ્ત છે, જો નાનકડું બચ્ચું પણ છે।
છે હાલો 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 અરે આપણી વાડી એ ડરે શું છે જોવું છે ને ડરવાનું પણ નહીં આવી ગઈ છે કપાસ વાળો અને એક અહીંયા આંબો આવેલો હતો અહીંયા નથી ઉગ્યું મેં જોયું છે કે નહીં અંદર એ યાર જતો નહીં એક અહીંયા જો અહીંયા પણ નથી ઉગ્યું બીજા 3 ઉગ્યા છે એ તમને બતાડું હાલો 5 નાખ્યા હતા 3 ઉગ્યા છે એક આરો ફર્સ્ટ જો આ તો મસ્ત નીકળ્યું એકદમ જોરદાર ક્યાં સુધી ઊભે એ જોવાનું છે ઉગી તો જાય છે પણ ઉગતા નથી પછી આગળ બીજું આરે નાનું છે થોડુંક અને ત્રીજો ઉગ્યો છે પણ થોડુંક સુકાઈ ગયું છે બતાડું અરે ઉપરથી સુકાઈ ગયું ને હવે નીચેથી નીકળે ડબ્બા તો જોઈએ હવે ક્યાં સુધી ટકે છે બાકી કપાસ હવે ધીરે ધીરે સારું થાય છે હા હાલું છું હાલો બેનભાઈ ને કેમ કરે નાખવાનું છે હજી હવે એડિટિંગ કરવાનું છે બધું કરવાનું છે હા એમ કરે ઘોડી ઘોડી કેમ કરે બેનભાઈ વ્લોગની એન્ડિંગ કરે છે મળી એક નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને જય માતાજી